કે ના ના ને જ જાઉં કે મને પાછી તમારે ઘેર લઈ જાવી કે ઓછી નાખ જે આ ગઈ તો હોય શીખો બસ 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 આખરી ગાંઠિયા ત્યાર ગાંઠિયા કરવા એમાં કા પ્રતાપમાં મને જ બહુ ગમતો હે ગુંદ ગોતવા चाहिए ઈવો હાંભરે મજા આવતી ને એ વટાણે ઓછું જોવા જાય પાવભાજી બનાવવાને દેર ભાઈ सीताराम ने जय श्री कृष्ण बधाई ने सीताराम करवाम थेगो मोडू हाचा 10 थेगा हूँ उठाता हमणा मोड़े रही कई काम न होय उई काम तो होय पण आ कोई उठाड़े नहीं काम करवा हाटू हुवा दे मा दीकरीने ते 8 साढ़ा 8 जेवू थई जाय पछी उठे ने सा पाणी पीए पछी धीरा वंटाणू न रही एक फेर मार बापा ने घेर सा पीतो पाछो अर्धा काका ने घेर घुमरो मारवा आवी त्यां आवे ने सा पीतो पछी पाछो तो घेर गई ने मार बापा ने पाछो सा कई 3 फेरे साथे गो खातू बातू ने ए सीधा बपोरा थाहे ने आ जो मामो भाणे जीसके जतीन ने बे गीतू हांभरता मजा आवे माया बेन सीताराम ता कई ए बोल बोल ए हां हां पूरी सकिए ने जो है ने वागेगा 10:30 पुणा 11 जेवू थेगु ने ओले केर सियाक ની તૈયારી હાલે ને આ તો જનસા મહિમા ડાવરા થાય ઈ तो 12 वागे करे तो ई के एक सुले याक ने एक सुले रोटला कहीं घा कर ले ही के ने जतीन बनावे है ने माया हाटू ज्यूस सीकू नो અને दूध नो चा मोरवान हालस मोरदा जतीन हां भाई मोरेला न कर लेनी मोरेला चार ऊपर राणी ने हीरे बेहे ने मोरे अटाण हीरानी बहुत जरूर ने आज ने टाइट जीवू से मार बकुड़ी ओरीता आता है काले હું મારા બાપન જતા હતા ગામમાંથી કે માયા ભેરી આવી હતી દવા લેવા ગાતા હતી ટ્રેને બારકમાં જન મારા બાપો કે હાલેવી કે તમે મા દીકરીને કે મૂકે જાય કે પાણવર સુધી નાથી ચડી જાય તો કે ના ના ને જ જાઉં કે મને પાછી તમારે ઘેર લઈ જાવી કે રોવા માંડી હા એવું હે તે જતા 2 4 દી રોકાવાનું હે 2 4 500 કેટલા દી રોકાઈએ ગેરંટી ને તે હા ઈ રોકાવું તો ઘણી અલગ દી ઈતાણી કેમ કે 2 મહિના રોકાવું હોય તે રોકાવ માં દીકરી હંસામો યા છે ને ઘઉં નું કામ લીધું કાલે બી નું કામ પૂરું થયું તો આજે ની ઘઉં નું ઉપાડી લીધું કામ તમારે ઈ જાવ માયનું કે શાંતિ હે તો બધું કામ કાઢે લેવું ઈ જોઈ ને મારે થડી કરી હે તો મન કરે ઓય હા ઈ વાત હશે તું હે તો તે જ જતીને બહુ આવે ને કરવી હે તો કરી કરે દી હું નો કરતી હા ઓય ઈ વાત 100% હશે હે ને અટાણે કોઈ ડાયો નીકળે એવું નહીં રે ત્યાં હે ને કોક પુત્રા કોક ધૂળ ને હે થોડો થોડો ઓલો કરે ને ઘેરવેલ મૂકી દઈએ ને તો હા કાઈ ની પાછું દણું કરવાની માથાકૂટ ને ઉતામર હોય તો ડાયરેક્ટ નાખવા થાય બહુ તને તો વાંધો અસલ હે ઘઉં તાર ઉપારા આથી દીધા ને હણેખલે થી ભમિયા વધેથી હણેખલે થી પ્રતાપ કાકા હા જો પ્રતાપ કાકા અમારો એટલે આવે ગઈ ઘણા ઓળખતા અહીં એટલે જા સીકુ મોરાઈ ગયા ને હવે આને મિક્સર માં નાખે જતીનભાઈ ટણા નાખીએ કઈ જતીનભાઈ હમણી બનાવે દે સીકુ નું જ્યુસ અજે તમારો ઓર્ડર છે પરોઠા નો અને ગાંઠિયા નો અને સેવડો અને કે તાર જી ખાવું હોય કે મારે કોઈ નથી ખાવું મારા બાપો ને મારી માં ઓછી નાખ જે આ ગઈ ત્યાં તો હોય સીકુ બસ 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 દેશી ગાય નું દૂધ બસ 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 જતીન ટોરપાણી કરતા હતા વાસળી ભાગી હતી પાછી લઈને કઈ વાવતી પડકે આજે પડકે જો જો હા હાય કરે મીઠું ચણા લોટ મીઠું હા ખારો ભાઈ ખારો હાજીન ફૂલ કે ખારો ગમે ઈ હોય ને કરીએ તો ખરી કારક કારક મને ઓહાણ ને ત્રી ચટણી તીખા ને ફરહાત અજરીક ભાવે રેડી જો હે ને આ બપોરના વાગ્યા 12 ને અમાર બાપો હે ને હવારના કેતા હતા મારા બાપા ને મારી બા ને કે ગાંઠિયા બનાવે દઈએ અમે ગાંઠિયા ઈ કે એવું કે ના અટાણ નથી કરવા તો ના અટાણે જ કરવા તો કાયમ ઈ કે આજ નથી કરવું કાલે નથી કરવું ને કે ઈ કરતા કરતા દી પૂરા થઈ જાય બીજો હે ને ગાંઠિયા બનાવવા તીખા માયાની બહુ ભાવે ને એટલે હાલે માયાની નાસ્તામાં હાલે મારા હારે બનાવે હા તારા હાથે બનાવે મોજ કર બધાને ખાવાના જ છે
રેડી ચાલ લોટ બંધાઈ ગયો અને તેલીથી ટીપે નાખા ને માં રેડી થઈ ગયો ને જોવો જોઈ હાલીએ ને આવો જ્યાં તેલ કાઈ ગયું માં લગભગ થઈ જાય એટલામાં તો મી જોઈએ જાજા બર્તન આ છે ને દેહી સુલે બનાવવાનું છે ઇલેક્ટ્રિક વસ્તુ તો ઘણી છે પણ આજ મણી થયું કે આ સુલે કરીએ બર્તન વારે તો મીઠા થાય ને આ સુલે થાય એની નો પૂગે શેરકમ પૂહે ને તેલ આઈ કઈ હેરા બે કરા એક વરસ આંગળી નો પૂગે કોઈ માણસ ઢૂકી હોય તો બે કરાથી આ સકળી બે કર પૂહતા બ ડન ચાલે ને હું હરે હા હવરી લાગે એ અવરી થઈને ગઈ ના ના થઈ જાય હવરી થઈ જા હા થઈ ગઈ જા લોટ પર દે લોટ માં તેલ ભૂંવું જોઈએ ઓકે ભાર દેવાનો ને માં આખો ભર દે ને હા જાય ભાર દે દે આખડી ગાંઠિયા ત્યાર ગાંઠિયા કરવા એમાં કા આરો થાય થાય કે ઘોઈ આવે તો હું આરો થાય એટલે થઈ ગયું એવું ડન જતી ને સારી લેતો હા નો ઓલી કામ કરે જતી કારીગર નવો છે ના સુવિધા પૂરી પાડજો રાજુ આવતો ના ગઈ હોય ખબર રેડી એકલું ચડે ગઈ છે હેતા હું આગળ તાર કામ વાર લાગે કામ હંસો હા પ્રેમથી મારા બાપા ને કેમ મારા બાપુ નો આવ્યા લે કે હા હે કે તું કર લે નહીં એ હમલી જો જતી ની હે ને સીકુ નું દૂધ નું ખાંડ નું બધું મિક્સ કરીને જ્યુસ બનવા મૂક્યું તો ને લાઈટ વહી ગઈ હતી રેગું તો આખડી લાઈટ આવી ત્યાં હું ગાંઠિયા કરવાના જ્યુસ કરીને મને દેવા આવ્યો છે ઓલી પીધું જતી હાલો મમ્મી તો બિનભાઈ પીએલી માયા તો કીની ગઈ હોય હા કે તમે ગાંઠિયા બનાવો ને ગાંઠિયા ભાગ રાખવા આવ્યો રેડી જો ઓલી વકલ થઈ ગઈ જા સડેગા અને હવે ને પાટાવનો વારો હે એટલે હું બેઠી બેઠી પટેલાઈ કરા મારી માં કરે ગાંઠિયા રેડી જો ગાંઠિયા બનેગા બે જાતના ફાફડી ને આ ઝીણા બે મારી માયા ની આખો દી આવીએ ભજીયા બનાવવાનું કહેતા હતા કે ભજીયા હું કને જ બનાવો ભજીયા મને બહુ ભાવે નહીં એથી ગાંઠિયા બનાવીએ ને તો ગાંઠિયા માયા આખો દી ખાતા રાખે નાસ્તામાં હાલે હા તો હાલો બધા બપોરા કરવા યાક ને રોટલા ને સાય ને બપોરનું ટાણું હોય એટલે ઈ જોઈ બધું અટાણે ભાઈ ગયા રૂંઢાના 3:30 ને મારા બાપા ને ઘેર સા પીએ લીધો ને આ છે ને તરબૂચ હાલે મોરવાનું રાજુભાઈ તરબૂચ મોરે હે એવું છે એ તો પ્રતાપ બરોકવા આવ્યો તો કે તાર રાજુ મામા તારા વગર ખાતો નથી કે અહીંયા આવી ને આવતી નતી ઓહો હો હાવ ઘરે વાતું છે બે ની પ્રતાપ મામા ને જ બહુ ગમતો હે લેલા મી સા પીતો રાજુ બસ ભાઈ કાઈ વિચારો ધીરે ધીરે ખાય મોટી મોટી પાડે હા અહીંથી પાડ લેવાની હતી તારે ચાડી પાડવી હતી ને તારે 4 વાગ્યા ને અમે જઈએ બેહવા જઈએ શાંતિ મોહીને નો એટલે બેહવા ફોન કર્યો તો એની કે અમે ઘેર જ છે કે આવો તો હું ને હીરા ને વાલી મોહી આવે ને મારા બાપુ ને માયા મારી માં ને હંસામય નતા આવતી હંસામય કે દવણા દરવાના હતી કે આગળ મારે વેત ને તમે જે આવો કે વાર તું વહી જાય તો તારે મેળ નહીં આવે ને મારી માની હે ને ભીહનું પછી કર ભીહનું ને ગાયનું કરવાનું હોય ને પછી એક જણું તા જોઈએ કે મજા આવે માયા જો હે ને 6:15 જેવું થયું ને અમે બેહે લીધું એક જ ઘર બેઠી એક જ ઘેર શાંતિ મહિને એટલે બેઠી હતી તેને બેહેર્યું 2-3 કલાક બેઠ્યું સા પીધો કોફી પીધી તો રોકાવાનું ટાઈમ બહુ કરતા પણ મારા ઘોર રહેતી નહોતી ને લઈને આવી ગઈ આજ નકર મૂકીને જાન તો વાંધો ન આવે એના રહીમાં રાખે પણ આજ દેખે ગઈ કે મારી માં જાહી કે ધરાર આવી પછી ગઈ નાથી હાલમાં ઘેર હાલ ઈ જ કરતી હતી તો ટાણે જે મોય ને મોય દોડી જાય
પાકે રે મારી માયા ભાઈ એ તા ઘર તા ઘણી હાર્યું હા પૂગે આવ્યા પડે તોડ તોડ ઉભી રહી છે ચા દેહી બાવડો ને એમાં હે ને ગુંદ છે પેલા હે ને બહુ ચારીએ પૂગા હે તો થી મારાથી તા કાટા હે જારીએ આ ગુંદ તા બપોરી પોરો ન ખાઈએ ને ગુંદ ગોતવા જઈએ ઈવો હાંભરે ગુંદ પાક કરીએ પછી તો ઈવો ભાવે બપોરી હે ને બધા હુવાઈ જાય ને અમે બિનભાઈ બધા હે ને આ બાવડા ને બહુ ઉતા તે તું અટાણે તો ઘણું બધું ચોખ્ખું થાય ગું એમાં હે ને ગુંદ ગોતવા જાય પછી બધા થોડો ચડે ને પછી બધે ભેરો કરે અને ગુંદ પાક બનાવીએ પછી ગુંદ પાક રૂંટે ત્રણેક થાય ને તાર પાકે ને પછી ખાઈએ બધા થોડો એટલો કંઈક થાય એમાં તો કાં ભાગમાં વરે આવે તોય પણ ઈ મજા આવતી ને એ વટાણે ઓછું જોવા ચડે ફૂગે આવ્યું માયા તો સીધી જ્યાં અડધા કાકાને કે ધોડે ને આવી જતીન મેરા હા તો પ્રતાપ કે રાજુ હે નહીં ન કરતા ત્યાં ટેકી જાય ત્યાં બૂટ પડ્યા ત્યાં જ આવી હોય જો હે ને 8 વાગ્યા ને હું માયાની ખવરાવે અને મારું યારાનું હોય ને બીજે ઘેર હતું ને ત્યાં આવી 500 દી થયા ને વાત હતી કાનો મામા દિવાળી ભાઈ કહેતા હતા કે કાં તો બપોરા કરવા જાય ને કાં તો યારાથી હું ના કરતી હતી પણ આજ તો એ ધરારીમ કરે નાખ્યું જો પાઉંભાજી બનાવવાની ને દિવાળી ભાઈ હા તો અમે જો પૂગે આવીએ ધીરે ધીરે બધી કઈ પાઉંભાજી કરીએ મારે તો કઠણાઈ ને અડધા ને જ્યાક રોટલા કરીને આવે બસ આ દિવાળી ના તમારા અહીંથી મીઠી થાય ને એટલી નકર કામ તમે કારીગર રહ્યા ને હા એની બહુ અસલ આવડે ની તમને ખાતા આવડે હા ઈ તો બધાય ને આવડે ને તમને ખાતા આવડે આ 8 વાગ્યા અટાણા સુધી અમારી વાત જો એની કોઈ જાતની કઈ તૈયારી કરી ને કે આવે ના ફેડ્યું કરી ના એવું બીજું કામ હોય ને કે નહીં મારે થતર કામ હોય એકલી રહી કઈ તો એવું હોય એમાં વાત જ જોવે ખાવાનું ઘણી જાત ને તાર કરે પણ આપડી કરે ને ખવડાવવું પડે સારું ને ભેગા મળીને ખાઈએ ને ચા મોરવાનું ટમેટા મારે મોરવાનું હે રીંગણા સમય મોરે ને દિવાળી ફૂલ લહણ ફોલે આગળ થઈ જાય પાઉં હા બીજું બધું ઓગરું હેલો રેડી જો વટાણા ને બટેટા બફાઈ ગયા એ બાજુ ફોલેલી ને સાયલું ઉતારેલી એટલે વઘારવાનું છે બીજો મસાલો તૈયાર થઈ ગયો જો આ ને ભાજી વઘારવાનું સ્ટાર્ટ થઈ ગયું ડુંગળી ને ટમેટું ને કોબી ને રીંગણું ને બધી સડે ધીરે ધીરે ને મિયા હે ને સેન્ડવીચ નો મસાલો બનાવી લીધો એ મારે હે ને સેન્ડવીચ બ્રેડમાં ભરવા મસાલો પછી મશીનમાં મૂકી દેવો જ્યાં માખણ આવે અને સોસ લેવા ગાંધીવાળી ભાઈ આવે કો સોસાઈ રેડી જા હે ને સેન્ડવીચ બનવા મૂકી દીધા ને આ ભાજી પણ બને ગઈ મસ્ત ની કોઈની ખાવી હોય તો હાલ કાનો મામો અને હુકો કાકો બે ટીવી જોવે 50 નું કેવી થાય કાના મામા પાઉંભાજી વસ્તી થાય ને એવું ને ઠીક એવું હે ના હારી બની ને પતિયારી એક થાળીમાં બે ખાઈ હપે નો હા હું એ તો સારું કર દે ને